હું જનતાનું કામ કરું છું। હું હર હંમેશ જનતાની વચ્ચે રહું છું અને જનતા મને આશીર્વાદ આપે છે। હું ડરાવીને મત નથી માંગતો, હું પૈસા આપીને મત નથી માંગતો, હું દારૂ પીવડાવીને મત નથી માંગતો, છતાં જનતા આપે છે। આજે ડેડિયાપાડામાં મારી પ્રવેશબંધી છે। સરકારે 9 મહિના થયા મને ડેડિયાપાડામાં પગ નથી મૂકવા દેતી। મારા મોબાઈલોથી માંડીને બધું મારી ગાડી બધા જીપીએસ લોકેશનમાં છે, સર્વેક્ષણમાં છે। હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું ને, મારી શરતો રદ કરવા માટે આ લોકો તૈયારીમાં બેઠા છે। શરતો રદ થાય એટલે ફરી જેલમાં જવું પડે મારે, સિસ્ટમ છે આખી, છતાં હું નથી ડરતો। અને ડેડિયાપાડામાં જે નાયબ મુખ્યમંત્રી છે એ તો અમારા પાડાના જમાઈ હોય એવું દર મહિને આવે છે। આજે પણ ડેડિયાપાડામાં આવ્યા હતા, આજે પણ, એના પહેલા ગયા મહિને પણ આવ્યા હતા। દર મહિને જાણે અમારે ત્યાંથી જમાઈ બનાવ્યા હોય એવા દર મહિને આવે છે, તો પણ કઈ ફેર પડવાનો નથી। ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી આવ્યા હતા તો પણ અમને ફેર પડ્યો નથી।